औलादને આઝાદ ના છોડ્યો, મોબાઈલો લઈને એમના ઉપર દેખરેખ રાખો, એમને અંધારામાં ના રહેવા દો. હા, કે ચાદર ઓઢીને મોબાઈલો જોઈને હું જોવે તેનો ખ્યાલ રાખો. મા બહેનો, કાલે औलाद મોબાઈલનો સબબ બનશે અગર તરબિયત ના કરી તો. સહી તરબિયતની ફિકર કરો. હા, અને પોતાની જાતને પડદા નશીન બનાવો. औरतનું ઝેવર પડદા નશીન છે, પડદો છે, પડદો. ગળાનો 15 તોલાનો હર નહીં, કોનનો 5 તોલાનું એરિંગું નહીં, હા, ને 5 તોલાના હાથોના કંગન નહીં. એ ઝીનત તો તમારા માટે, તમારે મર્દો માટે છે. સહી તરબિયતની ફિકર કરશું તો औलाद સહી બનશે. સાહાબાની औरतोએ औलादની તરબિયત કરી તો દીનદાર બન્યા. અલ્લાહના દીનના તકાજા પર એરિયોના બલ ઊભા થઈ જતા. અલ્લાહના નબી અમને દેજો. એ માની તરબિયતનો અસર હતો. હા, હઝરત ખંસાએ 4 જવાન દીકરોને અલ્લાહના રસ્તામાં મોકલીને શહીદ કરાવ્યા. ને બીજા દાડે શહીદ થઈને ખબર મળી, હઝરત ખંસા ખુશ થઈ ગયા, અલ્લાહનો શુક્રિયા અદા કર્યો. કાલે કયામત મેં 4 શહીદોના માંથી મને બોલાવવામાં આવશે. વિચાર કરો, એવી તરબિયત કરી દીધી. औलादને આઝાદ ના છોડ્યો, મોબાઈલો લઈને એમના ઉપર દેખરેખ રાખો, એમને અંધારામાં ના રહેવા દો. હા, કે ચાદર ઓઢીને મોબાઈલો જોઈને હું જોવે તેનો ખ્યાલ રાખો. મા બહેનો, કાલે औलाद મોબાઈલનો સબબ બનશે અગર તરબિયત ના કરી તો. સહી તરબિયતની ફિકર કરો. હા, અને પોતાની જાતને પડદા નશીન બનાવો. औरतનું ઝેવર પડદા નશીન છે, પડદો છે, પડદો. ગળાનો 15 તોલાનો હર નહીં, કોનનો 5 તોલાનું એરિંગું નહીં, હા, ને 5 તોલાના હાથોના કંગન નહીં. એ ઝીનત તો તમારા માટે, તમારે મર્દો માટે છે. બહાર તો તમારે ઝીનત કરીને નીકળવાનો હુકમ જ નથી. પાંચે મામલો ઉલટો થઈ ગયો. મા બહેનો, ના કેવું હોય તો કહેવું પડે કે ઘર મેં તો જોવે તો માણસને બિચારાને એવું થાય કે આ કોણ છે. ને જ્યારે શાદીમાં બિયામાં ભલું જ ભાથે જાય ત્યારે વિચાર કરવો પડે કે આ મારા ઘરની औरत છે. જઈ અલ્લાહે ના કીધું તઈ જીનત ઇખ્તિયાર કરે, જઈ જીનત ઇખ્તિયાર કરવાની કીધું, બનવા સંભળવાની કીધું તઈ બનતો નથી. પછી એકબીજામાં મોહબ્બતના બદલે નફરત પેદા થઈ જાય. હા, મા બહેનો, તમે ગુનેગાર બનો. અસલ औरतનો ઝેવર પડદો છે. હા, કે औरतની ખૂબી પરાયા મરદ એને ના જોવે, એ કોઈ પરાયા મરદને ના જોવે. હઝરત અલી હઝરત ફાતમાથી પૂછ્યું હતું કે औरतની ખૂબી બતાવો, તે કે औरतની ખૂબી આ છે. આપણે તો કોઈ એહતિયાત નહીં, ગમે તે આવી જાય તો વાતો કરવા વર્ગી જ પડીએ. પડદાની તોફીક તો થતી જ નથી. ને ગુનેગાર બનીએ ના માનો. બેપરદા ફરવું ગુનો છે. એને કાનને દિલમાં ઉતારજો. પડદા નશીન બનો. પડદો અલ્લાહનો હુકમ છે. હા, તે તમારું અસલ ઝેવર છે. હા, એમાં તમારી હિફાજત છે. અલ્લાહનો હુકમ અદા થાય. સાહાબાના જમાનામાં જ્યારે પડદાની આયતો ઉતારી ની તો રાતો અડધો પડદામાં આવી ગઈ હતી. એક औरत પાસે ચાદર ના હતી, તે ઘેરથી ચાદર મંગાવી, ઝાડની આડમાં ઊભા થઈ ગયા અને પોતાની જાતને છુપાવી. જ્યારે ચાદર આવી ત્યારે ઢાંકીને ઘેર ગયા. વિચાર કરો મા બહેનો, એ જ હુકમ તમને આજે બી છે. આજકાલના માહોલમાં औरतो બેપરદા થઈ ગઈ. શાદીઓના મોકા પર જુઓ તમે, औरतो મર્દો એક ખાતે ભેગા થઈ ગયા. અહીં મર્દો ખાવા બે, અહીં औरतो ખાવે. કોઈ શર્મ લિહાજ જિંદગીમાંથી ખતમ થઈ ગયો. એક સમય એવો હતો કે औरत મર્દ હોય ત્યાં આવવા માટે તૈયાર ના હતી. ને આજે આગળ પડીને ભલે મર્દો હોય ત્યાં આવીને જોડે ખાવા બેસી જાય. એ જિંદગીમાંથી શર્મો હયા ખતમ થઈ ગઈ જ મા બહેનો. ને આપણને કોઈ અહેસાસ નથી થતો. મર્દ औरतનો ઇખ્તિલાફ ભેગા થવું એ શરીયતમાં બહુ મોટો ગુનો છે મા બહેનો. એટલે તો શાદીઓમાં મના કરે કે જ્યાં મર્દો औरतो ભેગા થાય એવી શાદીઓથી બચો. સુન્નત શરીયત જિંદા થાય એવું કરો. એટલા માટે મારી દીની મા બહેનો, પોતાની જાતને પડદા નશીન બનાવો અને હરેકના સાથે પ્યાર મોહબ્બતથી રહો, અખલાકથી રહો. કોઈને આપણાથી તકલીફ ના પહોંચે એવું જિંદગી ગુજારો. હરેકને આપણાથી રાહત પહોંચે. એક બે કામ કરવાનું વધારે આવે તેમાં આપણે મરી નથી જવાના. આપણી ખુશકિસ્મતી સમજો કે એની જગ્યાએ કામ મેં કરી લીધું. ઘરમાં લડાઈ ઝઘડો હોનો હોય, કોમ ના લીધે હોય. દેરોણી જેઠાણી કેમ વરે, નણંદ ભાભી કેમ વરે,
હાહુ વહુ કેમ વળે કે બહુ ઓછું કોમ કરે તો હાહુ દાદાગીરી કરે. હા, કે આજે કોમ ના કર્યું. પ્યાર મોહબ્બતથી કોમ લ્યો, બધું કરશે. બેટા બેટા કહો, અલી તલી ના કરો. બેટા કહો એને તો એના દિલ में મોહબ્બત પેદા છે કે મારી હાહુ મને બેટા કે. હા, ત્યાંથી કે અલી તલી એવી રીતે બોલ્યા ને આપણીને. દેરોણી જેઠોણી એકબીજા તરફ જોવા તૈયાર નથી. કેમ કે કોમ ઓછું કરે ને અને કોમ વધારે કરવાના, એનો ઝઘડો ઊભો થઈ જાય. મા બેને એક બે કોમ વધારે કરી લીધું તો આપણે શું મરી જવાના? કોઈની જરૂરત આપણે પૂરી કરશું તો અલ્લાહ આપણી જરૂરત પૂરી કરશે. હા, એટલા માટે હરેકના સાથે પ્યાર મોહબ્બતથી રહો, હરેકના કામમાં હાથ બતાવો, એકબીજાની ખૂબી જોવો, કોઈની બુરાઈ ના જોવો. બુરાઈ જોશો તો બુરાઈ દિલમાં આવશે, કોઈની ખૂબી જોશો તો એના પ્રત્યે આપણા દિલમાં મોહબ્બત પેદા થશે. તેના એવી રીતે જિંદગી ગુજારવાની ફિકર કરો. અને એ બધી વાતો લાવવા માટે ઘરમાં તાલીમ કરો. તાલીમનો અમલ જિંદા કરશો તો ઘરમાં દીન આવશે. હા, બેદીનીના સુરાગ તાલીમથી બંધ થશે. યાદ રાખજો, ઘર ગમે તેટલું કરોડો રૂપિયાનું ઘર છે, પણ આપણા ઘરમાં દીનનો મુજાકરો નથી, કુરાનની તાલીમ નથી, કુરાનની તિલાવત નથી, એ ઘર ખાલી છે. એટલા માટે કહેતા આપણા બુઝુર્ગો કે ઘરોમાં તાલીમ કરો, હર ઘર में તાલીમ જિંદા થાય. હર માં બેન નિયત કરે કે આ રમઝાન શરૂ થાય તો આપણા ઘરમાં તાલીમ થશે. બધા હાજર હોય, 5-10 મિનિટ ઘરની તાલીમ કરો. એ ઘરોથી ઓરતો દીનદાર બનશે, ઓરતો દીનદાર બનશે તો ઘરોમાં દીન આવશે. મરદ ગમે તેટલો દીનદાર બને તો દરવાજા સુધી દીન રહેશે, પણ औरत દીનદાર બને તો કે દીન પૂરી દુનિયામાં ફેલાશે. સાહાબાની ઓરતો દીનદાર હતી, સાહાબા બી દીનદાર હતા, તેમની औलादो દીનદાર બની, એમની કુરબાની ઉપર દીન પૂરી દુનિયામાં ફેલાય. એટલા માટે મા બહેનો દીનદાર બનવું જરૂરી છે. જો દુનિયાદાર બની ગયા તો કોઈ કમાલની વાત નથી, પણ દીનદાર બનીને ગયા આપણા બધા માટે મોટો કમાલ છે. એટલા માટે દીનદાર બનવા માટે આપણે મહેનતને ફિકર કરવી પડશે. દરેક મા બેન એની નિયત કરે કે હું મારા ઘરમાં ફજાઇલની તાલીમ જિંદા કરીશ ઇન્શાઅલ્લાહ. હા, અને આવવાવાળા મહિનો જે રમઝાનનો છે એની પૂરી કદર કરીશ. નમાઝોનો પૂરો એહતમામ, કુરાન પાકની તિલાવત, દુઆઓનો એહતમામ, ઇફતારી વખતની દુઆ, શહેરી વખતની દુઆ, અને કીધું આમાલ મેં વધારે જિકરમાં, ફિકરમાં, તિલાવતમાં આપણો રમઝાન ગુજરે. હા, ગપસપમાં, તારીમારી કરવામાં, કામકાજમાં રમઝાનનો મહિનો ગુજરી જાય, એનાથી પોતાની જાતને બચાવવાની ફિકર કરે. હા, એના અને ઘરના આદમીઓને અલ્લાહના રસ્તામાં નીકળવાની તરગીબ આપે. રમઝાન પછી ચિલ્લાની 4 મહિનાની જમાતો જશે, રમઝાન મેં તત્ના દિવસની જમાતો જાય એમાં મોકલવાની ફિકર કરો. રમઝાન મેં 1 દિવસ લાગશે ને 1.25 ચિલ્લાનો સવાબ મળશે. રમઝાન મેં ઘર પર 1 સિપાળો પડે ને અલ્લાહના રસ્તામાં જઈને 1 સિપાળો પડે, 49 કરોડ સિપાળોનો સવાબ મળશે. મા બહેનો, એટલા માટે પોતાના ઘરના આદમીઓને કમથી કમ રમઝાનને 3 દિવસ લાગે, પોતાની સાથે બી પોતાના મર્દો સાથે 3 દિવસ લાગે, એની બી ફિકર કરો. હા, જેટલો દિન મર્દો માટે જરૂરી છે એટલો દિન ઓરતો માટે બી જરૂરી છે. અને દિન મહેનતની જિંદગીમાં આવશે, વગર મહેનતે દિન નહીં આવે. એટલે માટે પોતે મા બહેનો દીનદાર બનો, પોતાની औलादને દીનદાર બનાવો, ઘરના આદમીઓને દીનદાર બનાવીશું તો ઘરોમાં ચેન સુકૂન રાહતની જિંદગી આપણે જીવીશું. દીન વગર ચેન સુકૂન નહીં મળે, રાહત નહીં મળે, મોત સહી નહીં થાય, કબર જન્નતનો બાગ નહીં બને, અને મરવા પછી જન્નતના આપણે મુસ્તહિક નહીં બને. અગર દીન હશે તો આપણે જન્નતના મુસ્તહિક બનશું, કબર જન્નતનો બાગ બનશે, અને મોત વખતે અલ્લાહ આસાની પેદા કરશે, દુનિયામાં ચેન સુકૂન વાળી જિંદગી અલ્લાહ આપશે. એટલે દરેક માં બી એની પૂરી ફિકર કરે, નિયત કરે, ઇન્શાલ્લાહ હું દીનદાર બનીને જિંદગી ગુજારીશ. અલ્લાહ મને અને તમને કહેવા અને સાંભળવા કરતો અમલ કરવાની તોફીક આપે. ઠીક છે, લાવ પોણે દુરુદ શરીફ પઢ લ્યો.